નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? હું છું ગોહિલ જીતેન્દ્ર. આપ લોકોનું ગીતાંજલિ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 8 વિજ્ઞાન વિષયમાં પ્રકરણ નંબર 1 પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન ચેપ્ટરમાં આગળ અભ્યાસ કરવા માટે મળ્યા છીએ. છેલ્લે આપણે આ પ્રકરણ 1 શરૂ કર્યું હતું, પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન. તો આજે આપણે પાક ઉત્પાદન અને વ્યવસ્થાપનમાં યાદ હતું બાળકો કે આપણે છેલ્લે ક્યાં પહોંચી ગયા હતા? તો કે છેલ્લે આપણે જોઈ ગયા હતા ખેત પદ્ધતિમાં. એમાં પહેલો પ્રકાર હતો જમીનને તૈયાર કરવી, બીજો ભાગ હતો વાવણી કરવી, અને વાવણી કરવી છેલ્લા લેક્ચરમાં આપણે અભ્યાસ કરી ગયા હતા. અને વાવણી દરમિયાન શેનો ઉપયોગ કરવો જોઈએ, કેવા બીજની પસંદગી કરવી જોઈએ, તેનો પણ અભ્યાસ આપણે આગળ કરી ગયા હતા. આજે આપણે શેનો અભ્યાસ કરીશું? તો બાળકો આજે આપણે અભ્યાસ કરીશું કુદરતી અને કૃત્રિમ ખાતર ઉમેરવું. કુદરતી અને કૃત્રિમ ખાતર ઉમેરવું. આજે આપણે તેનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. બાળકો છેલ્લે આપણે એવું જોઈ ગયા હતા કે વાવણી કરવા માટે જે સાધન વપરાય છે તેને શું કહેવામાં આવે છે? વાવણીઓ તરીકે ઓળખવામાં આવે છે. વાવણીઓ કહેવાય. ચાલો આપણે આજે જોઈએ કુદરતી અને કૃત્રિમ ખાતર ઉમેરવું. અને આ છે ત્રીજો તબક્કો ખેત પદ્ધતિનો. તો સૌથી પહેલાં તો ખાતર કોને કહેવાય, એટલે કે કુદરતી કે કૃત્રિમ ખાતર કોને કહેવામાં આવે છે બાળકો? તેની વ્યાખ્યા અહીંયા તમને આપેલી છે કે વનસ્પતિના તંદુરસ્ત વિકાસ માટે પોષક દ્રવ્ય સ્વરૂપે જે પદાર્થને આપણે માટીમાં ઉમેરવામાં આવે છે તેને આપણે કુદરતી કે કૃત્રિમ ખાતર કહીએ છીએ. કોને કુદરતી કે કૃત્રિમ ખાતર કહેવાય? તો કે વનસ્પતિના વિકાસ માટે જે આપણે પોષક દ્રવ્યવાળું પદાર્થ જે આપણે માટીમાં ઉમેરીએ છીએ તેને શું કહેવામાં આવે છે? તો કે તેને આપણે કુદરતી કે કૃત્રિમ ખાતર કહે છે. ત્યારબાદ તો ખાતરના બે પ્રકાર થઈ ગયા બાળકો. કાં તો કુદરતી ખાતર હશે અથવા તો કેવું ખાતર હશે? કૃત્રિમ ખાતર હશે. તો બુঝો શું કહે છે? જો મેં એક ખેતરમાં ઉગેલા સ્વસ્થ પાકને જોયો. જ્યારે પાસેના ખેતરમાં છોડ નબળા હતા અને કેટલાક છોડ અન્ય છોડની સરખામણીમાં વધારે સારી રીતે કેવી રીતે ઉગી શકે છે? તો બાળકો એવો પ્રશ્ન છે અહીંયા. તો બાળકો બુঝો એવું કહે છે કે મેં એક ખેતરમાં જોયું, અહીંયા એક સારો પાક હતો અને એની બાજુમાં જ રહેલા ખેતરમાં નબળો પાક જોવા મળતો હતો. તો આવું કઈ રીતે થઈ શકે? તો એનું કારણ શું છે? તો જો એનું કારણ બાળકો આપણને અહીંયા નીચે આપેલું છે કે જમીન એટલે કે ભૂમિને ખનિજ તત્વો પ્રદાન કરે છે. જમીન રહી એ પાકને શું આપે? ખનિજ તત્વો આપે. આપણે જે જમીનની અંદર બીજ વાવી છે અને બીજ મોટું થાય છે ક્યારે થાય? તો કે જમીનની અંદર એવા પોષક દ્રવ્યો હોય કે જેથી વનસ્પતિનો વિકાસ થાય. તો તત્વ પ્રદાન કરે છે જે પાકની વૃદ્ધિ માટે આવશ્યક હોય છે. પાકને મોટા થવા માટે જે જરૂરી પોષક દ્રવ્યો છે તે કોણ પૂરું પાડે? જમીન પૂરી પાડે. ત્યારબાદ કેટલાક ક્ષેત્રમાં ખેડૂત ખેતરમાં એક પછી એક બીજો પાક ઉછેરે છે અને ખેતર ક્યારેય ખાલી છોડતા નથી. કલ્પના કરો કે પોષક દ્રવ્યોનું શું થતું હશે? તો એનો મતલબ શું છે? એમ કે છે બાળકો કે વનસ્પતિનો વ્યવસ્થિત વિકાસ થવા માટે પોષક દ્રવ્ય આવશ્યક છે અને એ પોષક દ્રવ્ય જમીનમાંથી મળે છે. પરંતુ એવું વિચાર કરો, કેટલાક ખેડૂતો એવા છે કે દરેક પાક વારાફરતી લીધા જ કરે છે. એક પણ સમય માટે એટલે કે થોડાક પણ સમય માટે જમીનને ખાલી રાખતા નથી. આપણે જાણીએ છીએ કે આપણે ચોમાસામાં અને શિયાળામાં પાક લઈએ છીએ, પણ ઉનાળા દરમિયાન આપણે જમીન ખાલી રાખીએ છીએ એટલે કે પડતર રાખીએ છીએ. તો આ દરમિયાન શું થશે? તો કે તમે જો જમીનને ખાલી છોડશો તો એ દરમિયાન જમીનની અંદર પોષક તત્વો ઉમેરાશે. પણ જો તમે એક પણ સમય સુધી જો તમે જમીનને ખાલી નહીં છોડો તો એમાં પોષક દ્રવ્ય ઉમેરાશે નહીં. અને જો સતત તમે પાક લીધા રાખશો તો થોડાક સમય પછી શું થશે? તો કે એમાં પોષક દ્રવ્ય ખલાસ થઈ જશે. પછી શું કહે છે? જો આગળ સતત પાકને ઉગાડવાથી માટીમાંથી પોષક દ્રવ્યો ઓછા થઈ જાય છે. જો આપણે સતત પાક લીધા કરવી તો શું થશે? તો કે માટીની અંદર જે જમીનની અંદર રહેલા પોષક દ્રવ્ય છે તે શું થઈ જતા હોય છે? ખલાસ થઈ જતા હોય છે. આ ક્ષતિ પૂરી કરવા માટે ખેડૂત ખેતરમાં કુદરતી ખાતર આપે છે. યાદ રાખો બાળકો કે જમીનની અંદર પોષક દ્રવ્ય ખલાસ ન થાય એટલા માટે ખેડૂત અંદર શું ઉમેરતા હોય છે? કુદરતી ખાતર ઉમેરતા હોય છે. અને આપણે છાણિયા ખાતર તરીકે ઓળખીએ છીએ.
આપણે બધા ખેડૂતના પુત્ર છીએ તો આપણને ખબર હશે કે આપણે શું કરતા હશું તો કે છાણિયું ખાતર થોડાક અંતરે આપણે અંદર ઉમેરતા રહેતા હશું, જેથી શું થાય તો કે જમીનમાંથી પોષક દ્રવ્ય ખલાસ ન થાય. પછી શું કહે છે જો આ પ્રક્રિયાને ખાતર આપવાની ક્રિયા કહે છે. અયોગ્ય અથવા તો અપૂરતા કુદરતી ખાતર આપવાથી છોડ નબળા પડી જાય છે. શું કહે છે બાળકો? જો અયોગ્ય અથવા તો જેટલું જોતું એટલા પ્રમાણમાં તમે ખાતર નહીં ઉમેરો જમીનમાં તો એટલા બધા પોષક દ્રવ્ય નહીં બને, અને જો એટલા પોષક દ્રવ્ય નહીં બને તો વનસ્પતિની વૃદ્ધિ સારી થશે નહીં, એટલે કે તમારા છોડ નબળા રહેશે, એવું કહેવા માંગે છે. પછી શું કહે છે બાળકો? જો તો કે કુદરતી ખાતર એક કાર્બનિક પદાર્થ છે. કુદરતી ખાતર એક પ્રકારનો જૈવિક એટલે કે કાર્બનિક પદાર્થ છે, એ વિઘટનથી બને છે, જે વનસ્પતિ અને પ્રાણીઓના વિઘટનથી પ્રાપ્ત થતો હોય છે. કોના વિઘટનથી થાય તો કે વનસ્પતિ જ કચરો અને પ્રાણીઓનો કચરો, મળ મૂત્ર તે છે એ બધું, તો એ બધાના વિઘટનથી આપણને કુદરતી ખાતર મળતું હોય છે. ખેડૂત વનસ્પતિ તેમજ પ્રાણીના નકામા દ્રવ્યને એક ખાડામાં એકઠા કરી તેનું વિઘટન થવા માટે ખુલ્લા છોડી દે છે, અને વિઘટન કેટલાક સૂક્ષ્મ જીવો દ્વારા થાય છે, અને વિઘટિત પદાર્થને કુદરતી ખાતર સ્વરૂપે ઉપયોગમાં લેવામાં આવે છે. એટલે કે કુદરતી ખાતર કઈ રીતે બનાવવામાં આવે તો કે આ જે વનસ્પતિજન્ય કચરો છે, એટલે તમે યાદ રાખો બાળકો, વનસ્પતિજન્ય કચરો એટલે કેવો તો કે વનસ્પતિના સૂકા પાંદડા છે, એની ડાળીઓ છે, પછી જે કોઈ પ્રાણી જે ખાય છે એની ઓગઠ છે, એટલે કે એમાં વનસ્પતિજન્ય કચરો છે. એવી રીતે પ્રાણીઓના મળમૂત્ર છે, આ બધાનો કચરો ભેગો કરીને શું કરતા હોય ખેડૂત તો કે ખાડાની રચના કરે. એ ખાડાની અંદર આ બધો કચરો સતત એકઠો કરતા જતા હોય, ભેગો કરતા જતા હોય, અને લાંબા સમય સુધી એમાં વિઘટન થવા દે, એટલે કે ખુલ્લા જ ખાડામાં રાખતા હોય છે. હવે એમાં વિઘટન કઈ રીતે થાય બાળકો? કાર્બનિક પદાર્થમાં ફેરવાય કઈ રીતે તો કે સૂક્ષ્મ જીવો દ્વારા. વિઘટન કોણ કરતા હોય છે? સૂક્ષ્મ જીવો કરતા હોય છે. તો આ સૂક્ષ્મ જીવો દ્વારા એ કચરાનું શું થશે? વિઘટન થશે, અને જે કંઈ પદાર્થ આપણને મળે છે એને આપણે શું કહેવી છે? કુદરતી ખાતર તરીકે ઓળખવામાં આવે છે. તો હવે શું કહે છે બાળકો? પછી આપણે કીધું છે જો કે આપણે ધોરણ 7માં વર્મી કમ્પોસ્ટ અથવા તો અળસિયા ખાતર તરીકે એટલે તૈયાર કરવાનો અભ્યાસ કરી ચૂક્યા છે. વર્મી કમ્પોસ્ટ ખાતર કોને કહેવાય? એમાં પણ આવી જ રીતે હોય, પહેલાં કચરો લેવામાં આવે, વનસ્પતિજન્ય અને પ્રાણીજન્ય કચરો, પણ એમાં અળસિયા ઉમેરીને શું કરવામાં આવે? એનું વિઘટન કરવામાં આવે અળસિયા દ્વારા, કે અળસિયું જેટલું એ ખાશે પદાર્થને એનું પાસે શું કરશે? ઉત્સર્જન કરશે, એટલે કે નકામો પદાર્થ બહાર કાઢશે, અને ખૂબ જ ફળદ્રુપ પદાર્થ હોય છે જમીનમાં. અને જે અળસિયા દ્વારા જે તૈયાર કરવામાં આવતું ખાતર રહ્યું બાળકો, એને વર્મી કમ્પોસ્ટ ખાતર તરીકે ઓળખવામાં આવે છે. તો યાદ રહેશે, વર્મી કમ્પોસ્ટ ખાતર એટલે શું? અળસિયા દ્વારા તૈયાર કરવામાં આવતા ખાતરને વર્મી કમ્પોસ્ટ ખાતર કહે છે. તો આ બધી જ વાત થઈ કુદરતી ખાતરની. હવે શું કહે છે જો આગળ? તો હવે બાળકો આપણને એક પ્રવૃત્તિ આપેલી છે કે મગના અથવા તો ચણાના દાણા લેવાના, કોઈ પણ કઠોળના દાણા લેવાના છે. તેને આપણે 3 કુંડામાં વાવવાના છે. 3 કુંડામાં પહેલાં સરખા પ્રમાણમાં માટી ભરી દેવાની છે. સમજી લો કે કુંડું A, B અને C આપણે 3 નામ આપશું. તમે આ જોઈ શકો છો, જો આકૃતિમાં A, B અને C આવા 3 નામ આપેલા છે. ત્રણેયમાં માટીનું પ્રમાણ સરખું હશે, પણ જે પહેલું કુંડું રહ્યું ને, પહેલું કુંડું, એમાં આપણે કુદરતી ખાતર ઉમેરશું. બીજું કુંડું જે છે એની અંદર આપણે કૃત્રિમ ખાતર ઉમેરશું, એટલે કે રાસાયણિક ખાતર, યુરિયા. અને ત્રીજું જે કુંડું છે કે જેમાં C લખેલું છે એની અંદર આપણે એક પણ પ્રકારના ખાતર ઉમેરીશું નહીં, માત્ર માટી જ રાખીશું. અને થોડા સમય સુધીમાં આપણે દાણા વાવીશું અને તેનું જતન કરીશું, એટલે કે એની કાળજી રાખીશું. અને થોડાક સમય એટલે કે 10-15 દિવસ પછી તેનું જો અવલોકન કરવામાં આવે તો તમે અવલોકન કરતાં જોઈ શકો છો કે કેની ઉંદર વૃદ્ધિ સારી છે અને કોનો વિકાસ સારો થયો છે. તો યાદ રાખો બાળકો, જેની અંદર તમે રાસાયણિક ખાતર નાખશો ને, જેની અંદર રાસાયણિક ખાતર, એ છોડ ઝડપથી વૃદ્ધિ પામશે. જેની અંદર આપણે રાસાયણિક ખાતર ઉમેરશું એ છોડ ઝડપથી વૃદ્ધિ પામશે. જેમ કે આપણે અહીંયા કુંડા બીમાં રાસાયણિક ખાતર નાખ્યું હતું તો એની અંદર છોડની વૃદ્ધિ ઝડપી થશે. તો હવે આપણને જો ઉપર પ્રશ્ન પૂછેલા છે, ચાલો આપણે જોઈએ શું પ્રશ્ન કહે છે. તો કે શું ત્રણેય ગ્લાસમાં છોડની વૃદ્ધિની માત્રા એક સમાન છે? તો કે ના, ત્રણેય કુંડામાં એક સરખા છોડની વૃદ્ધિ હશે નહીં. દરેકમાં વૃદ્ધિનું પ્રમાણ અલગ અલગ પ્રકારનું હશે. જેમ કે કુંડું બી છે જેમાં આપણે કૃત્રિમ ખાતર ઉમેર્યું હતું તેમાં વૃદ્ધિ ઝડપથી થશે, છોડ ઝડપથી મોટો થશે. પછી કુંડું એ છે એમાં છોડ તો મોટો થશે પણ ઓલા કરતાં સહેજ ઓછી વૃદ્ધિ હશે, પણ છોડ સારો હશે કારણ કે એમાં કુદરતી ખાતર આપણે ઉમેર્યું છે.
બરાબર. અને ત્રીજું જે કુંડું છે સી કુંડું, જેની અંદર આપણે એક પણ પ્રમાણનું ખાતર નથી ઉમેર્યું, તેની અંદર વૃદ્ધિ કેવી હશે? થોડી ખાવ ઓછી હશે, એટલે કે એમાં છોડ નબળા હશે. તો જો શું પ્રશ્ન પૂછે છે, કયા ગ્લાસમાં છોડની વૃદ્ધિ સારી છે બાળકો? તો એમાં આપણે જવાબ શું લખશું? કુંડા બીમાં, કારણ કે એમાં કૃત્રિમ ખાતર ઉમેરેલું છે, રાસાયણિક ખાતર. અને રાસાયણિક ખાતર શું કરે બાળકો? તો કે વનસ્પતિની વૃદ્ધિ વધારે છે, બરાબર. અને કયા ગ્લાસમાં છોડની વૃદ્ધિ સૌથી ઝડપી છે? તો ઝડપી કેમાં થાય ખબર બાળકો? કુંડા બીમાં, જેમાં રાસાયણિક ખાતર નાખશો ને એમાં ઝડપી વૃદ્ધિ થાય. પણ સારી કેમાં થાય? છોડવા સારા કેમાં ઉગે? તો આ પહેલા પ્રશ્નમાં જવાબ આવશે કુંડા એમાં. સારી વૃદ્ધિ કુંડા એમાં હશે, પણ ઝડપી કેમાં થશે વૃદ્ધિ? તો કે કુંડા બીમાં થશે. જો હાલો શું કહે છે, જો અહીં હવે આપણે કૃત્રિમ ખાતર વિશે અભ્યાસ કરીએ. કુદરતી ખાતર તો આપણે અભ્યાસ કરી ગયા કે ભાઈ વનસ્પતિ અને પ્રાણીજન્ય કચરામાંથી વિઘટન દ્વારા બનાવવામાં આવતું, બરાબર, કે જે જમીનની ફળદ્રુપતા વધારે. આપણે જે આગળનો અભ્યાસ કરીશું તે જો શું કહે છે, તો કે કૃત્રિમ ખાતર એવા રસાયણો છે કે જે વિશેષ પોષક દ્રવ્યથી સમૃદ્ધ હોય. કૃત્રિમ ખાતર આપવાનું બાળક ક્યારે આપણે જરૂર પડે? તો યાદ રાખો બાળકો કે આપણે જ્યારે સતત પાક લેતા રહીએ ને, કે જે સમજી લો કે ભાઈ ઉનાળામાં પણ કપાસ વાવ્યો, ચોમાસામાં પણ કપાસ વાવો છો ને, એવી રીતે કપાસ જ સતત વાય કરવી આપણે, તો જમીનમાંથી જે પોષક દ્રવ્યો હોય ને સતત ખલાસ થઈ જાય. કારણ કે એક જ પ્રકારનો પાક લેતા રહેશો ને તો એની અંદરથી બધા પોષક દ્રવ્યો ખલાસ થતા રહે. એટલા માટે વારાફરતી જુદા જુદા પ્રકારના આપણે શું લેવા જોઈએ? પાક લેતા રહેવું જોઈએ, જેથી બધા પોષક દ્રવ્ય જળવાઈ રહે. પણ જો આવું ન કરવું હોય અને આપણે બહારથી પોષક દ્રવ્ય ઉમેરવા હોય તો જમીનમાં, તો એ કૃત્રિમ ખાતર દ્વારા શક્ય બની શકે. તમે કૃત્રિમ ખાતર આપણે યુરિયા છે કે ફોસ્ફેટ છે, ડીએપી છે, આવા બધા ખાતર જે રહ્યા, એનપીકે ખાતર છે, આ બધા જે રાસાયણિક ખાતર રહ્યા એમાં શું હોય છે? એક પ્રકારના પોષક દ્રવ્ય જ હોય છે કે જે વનસ્પતિની વૃદ્ધિ માટે આવશ્યક હોય, એવા જ પોષક દ્રવ્ય અંદર રહેલા હોય છે. અને એટલા માટે જો તમે ખાતર આપશો તો એની વૃદ્ધિ ઝડપથી થશે, કારણ કે સીધી જ વનસ્પતિ ઉપર અસર કરે છે, બરાબર. જમીનને બગાડે છે પણ વનસ્પતિની વૃદ્ધિ સારી કરે. કોણ? કૃત્રિમ ખાતર. જો હાલો શું કહે છે, તો પોષક દ્રવ્યથી સમૃદ્ધ હોય છે. અને તે કુદરતી ખાતરથી કેવી રીતે અલગ પડે? એટલે કે કૃત્રિમ અને કુદરતી ખાતર વચ્ચેનો તફાવત શું છે બાળકો? આપણે આગળ અભ્યાસ કરવાના જ છીએ. જો શું કહે છે, તો કે કૃત્રિમ ખાતરનું ઉત્પાદન કારખાનામાં કરવામાં આવે છે. અને આપણે સૌ લોકો જાણીએ છીએ કે કૃત્રિમ ખાતર રહ્યું એ ક્યાં બનાવવામાં આવતું હોય? કારખાનામાં, ફેક્ટરીમાં બનાવવામાં આવતું હોય છે. પછી શું કહે છે, જો કૃત્રિમ ખાતરના કેટલાક ઉદાહરણો પણ છે. અને બાળકો પૂછાય છે કે કૃત્રિમ ખાતરના ઉદાહરણો જણાવો. તો ક્યાં ક્યાં ઉદાહરણો આવશે બાળકો? તો કે કૃત્રિમ ખાતરના આપણે ઉદાહરણો લખવા હોય તો ક્યાં આવશે? યુરિયા, પછી એમોનિયમ ફોસ્ફેટ, પછી સુપર ફોસ્ફેટ, પોટાશ, પછી એનપીકે. આ બધા શેના ઉદાહરણો છે બાળકો? તો કે કૃત્રિમ ખાતરના ઉદાહરણો છે, કે આ બધા કૃત્રિમ ખાતર આવેલા છે. હવે શું કહે છે જો એમાં, તો એમાં આપણે આ એનપીકેનું પૂરું નામ પૂછાય છે કે એનપીકેનું પૂરું નામ જણાવો. તો એન એટલે નાઇટ્રોજન, પછી પી એટલે ફોસ્ફરસ, અને કે એટલે શું થશે? પોટેશિયમ. પ્રશ્ન પૂછાય છે કે એનપીકેનું પૂરું નામ જણાવો. તો એનપીકેનું પૂરું નામ શું થાય? નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ. આ એક પ્રકારનું રાસાયણિક ખાતર છે. અને આ જે બધા નામ બોલો, નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ, એ બધા તત્વના નામ છે, એટલે કે પોષક દ્રવ્યના નામ છે કે જે વનસ્પતિની વૃદ્ધિ માટે આવશ્યક હોય. તો આ કૃત્રિમ ખાતર છે અને જે કારખાનામાં બનાવવામાં આવે છે ને એના આ બધા ઉદાહરણો છે. ક્યાં ક્યાં? યુરિયા ખાતર, પછી શું લખ્યું? એમોનિયમ સલ્ફેટ છે, સુપર ફોસ્ફેટ છે, પોટાશ છે, એનપીકે છે. આ બધા જે આ રહ્યા એ શું છે? એક પ્રકારના રાસાયણિક ખાતરના ઉદાહરણ છે. પછી શું કહે છે જો આગળ, હવે શું થાય? તો કે તેના ઉપયોગથી ખેડૂતોને ઘઉં અને મકાઈ જેવા પાકની સારી ઉપજ પ્રાપ્ત કરવામાં સહાયતા થાય. આપણે કૃત્રિમ ખાતર શા માટે ઉમેરતા હોય બાળકો? ન ઉમેરીએ તો ન ચાલે, ચાલે જ તે, પણ જે છોડની વૃદ્ધિ ઓછા સમયગાળામાં જો તમારે ઝડપથી કરવી હોય તો એમાં કૃત્રિમ ખાતર ઉમેરવું આવશ્યક છે. એટલે કે કૃત્રિમ ખાતર ઉમેરશો તો છોડની વૃદ્ધિ ઝડપથી થશે. પછી શું કહે છે જો બાળકો, પરંતુ કૃત્રિમ ખાતર અત્યંત વધારે ઉપયોગથી જમીનની ફળદ્રુપતામાં ઘટાડો થાય છે. આ એનો મેઇન આપણે કહેવાય ને કે ગેરફાયદો અથવા તો નુકસાન છે કે જો વધારે પડતું આપણે કૃત્રિમ ખાતર વાપરીશું તો શું થશે? તો કે જમીનની ફળદ્રુપતા ઘટશે. કારણ કે વનસ્પતિની વૃદ્ધિ સારી કરે છે પણ શું ઘટાડે છે બાળકો? જમીનની ફળદ્રુપતા ઘટાડે છે. તો એટલા માટે કહે છે કે જમીનની ફળદ્રુપતામાં શું થશે? ઘટાડો થશે. પછી તે જલ પ્રદૂષણનો પણ સ્ત્રોત છે. હા,
શું કેવી રીતે કે આપણે જે કંઈ આપણે ખાતર વાવી દઈએ છીએ જમીનમાં, પછી આપણે પાણીની સિંચાઈ કરતા હોય, એટલે કે સિંચાઈ દ્વારા પાણી આપણે આપતા હોય, તો એક પ્રકારના પાણીનું પણ પ્રદૂષણ ફેલાવે છે. કોણ? કૃત્રિમ ખાતર. પછી જો શું કહે છે, એટલે કે જમીનની ફળદ્રુપતા બનાવી રાખવા માટે આપણે કૃત્રિમ ખાતરના સ્થાને કુદરતી ખાતરનો ઉપયોગ કરવો જોઈએ. જો તમારે જમીનની ફળદ્રુપતા સારી રાખવી હોય, બરાબર, તો આપણે શું ઉમેરવું પડશે? કૃત્રિમની જગ્યાએ કુદરતી ખાતર આપણે ઉમેરતા શીખવું જોઈએ, એટલે કે ઉમેરતા રહેવું જોઈએ. તો કુદરતી ખાતર સારું છે કૃત્રિમ ખાતર કરતાં. બંને ખાતરના ઉપયોગ તો છે જ તે, એવું નથી કૃત્રિમ ખાતર નુકસાન જ કરે, નુકસાન કરે છે, પણ એ સાથે સાથે છોડની વૃદ્ધિ ઝડપથી કરી દે. તમે કૃત્રિમ ખાતર છાંટો એટલે છોડની વૃદ્ધિ સારી થાય, પણ જમીનને શું કરે? નુકસાન પહોંચાડે છે. પછી શું કહે છે જો આગળ, તો જમીનની ફળદ્રુપતા વધારવાના બે ઉપાય છે. જો પહેલો ઉપાય શું કીધો, તો કે કુદરતી ખાતરનો ઉપયોગ કરવો જોઈએ, અથવા તો 2 વખત પાક લો, તેની વચ્ચે ખેતરને કેટલાક સમય સુધી કાંઈ પણ વાવ્યા વગર ખાલી રાખવું જોઈએ, એટલે કે ખેતરને થોડાક સમય માટે પડતર રાખવું જોઈએ. જેથી શું થશે બાળકો, તો કે જેના પોષક દ્રવ્ય પાક દ્વારા ખૂટી રહ્યા છે, ખલાસ થઈ ગયા છે જમીનમાં, એ ભરાઈ જાય. એટલા માટે 2 પાક લેતા પહેલાં થોડાક સમયગાળા માટે આપણે શું કરવું પડે, તો કે ખેતરને ખાલી રાખવું પડે કાંઈ પણ વાવ્યા વગર, તો પણ પોષક દ્રવ્ય જમીનમાં ભરાઈ જશે ઓટોમેટિક. પછી શું કહે છે જો આગળ, તો કે કુદરતી ખાતરના ઉપયોગથી જમીનના બંધારણ તેમજ જલ સંગ્રહ ક્ષમતામાં વધારો થાય છે. આ એનો ઉપયોગ છે કે જો આપણે કુદરતી ખાતર સૌથી વધુ વાપરીશું જમીનની અંદર, તો શું થશે? જમીનનું બંધારણ સુધરશે, એટલે કે જમીન ફળદ્રુપ બનશે, સાથે સાથે જમીનની ભેજ ધારણ શક્તિ, એટલે કે પાણીને સંગ્રહ કરવાની શક્તિ પણ વધશે, એટલે કે એની જલ સંગ્રહ ક્ષમતામાં પણ શું થાય? વધારો થાય. પણ ક્યારે? કુદરતી ખાતર ઉમેરો ત્યારે. પછી શું કહે છે જો, તેનાથી જમીનના બધા જ પોષક તત્વોની પૂર્તિ પણ થાય છે. કુદરતી ખાતરને કારણે શું થાય? તો કે બધા જ પ્રકારના પોષક તત્વોની શું થાય? પૂર્તિ પણ થાય છે. પછી તો કે જમીનમાં પોષક દ્રવ્યની પૂર્તિ માટેના અન્ય એક રીત છે કે પાકની ફેરબદલી. હા, તમારે જો જમીનમાં પોષક તત્વો ખૂટવા ન દેવા હોય તો એક બીજી પણ રીત છે. એક તો કુદરતી ખાતર ઉમેરો તોય પોષક તત્વો મળતા રહે. બીજો શું ઉપાય હતો? તો કે 2 પાકની વચ્ચે સમય આપો તો પણ પોષક તત્વો જળવાઈ રહે. અને હજી પણ એક રીત છે, કઈ? તો કે પાકની ફેરબદલી. તમે સતત એક પ્રકારનો પાક ન વાવતા રહો, પાક બદલતા રહો, જુદા જુદા પ્રકારના પાક વાવણી કરો, જેથી શું થાય? તો કે અંદર રહેલા પોષક દ્રવ્ય જળવાઈ રહે. જેમ કે આપણે જાણીએ છીએ કે ભાઈ કપાસનો પાક વાવો તો એને નાઇટ્રોજન ખૂબ જ જોઈએ, પણ જો તમે સતત કપાસ જ વાય કરો તો એમાંથી નાઇટ્રોજન ખલાસ થઈ જશે. તો આપણે એવું કરવું જોઈએ કે એક સિઝનમાં કપાસ લેવો જોઈએ, પછી આપણે પાક બદલી નાખવો જોઈએ, એવો પાક વાવવો જોઈએ જેને નાઇટ્રોજનની જરૂર ન હોય. તો કે તમે કઠોળ વાવો, કઠોળ, જો આપણે એક ઉદાહરણ અહીંયા આપેલું છે તેનો આપણે વિગતવાર અભ્યાસ કરીએ. જો શું કહે છે, તો કે પાકની ફેરબદલી, તેમાં એક પાકને ઉમેર્યા બાદ એટલે ઉછેર્યા બાદ ખેતરમાં બીજા અન્ય પ્રકારના પાકનો વારાફરતી ઉછેર કરવામાં આવે છે. એટલે એમ કે એક પાક વાવી દીધા પછી બીજા પ્રકારનો પાક વાવવામાં આવે. જેમ કે ઉત્તર ભારતમાં શું કરવામાં આવે? જો પહેલા ઉત્તર ભારતમાં ખેડૂતો કઠોળને એક ઋતુમાં ઉગાડતા હતા અને બીજી ઋતુમાં ઘઉં ઉગાડતા હતા. તેનાથી શું થતું હતું કે જમીનમાં નાઇટ્રોજનની પૂર્તતા થઈ જતી હતી. હવે કઈ રીતે કહેજો સાંભળો. ઘઉં ને જે કઠોળ વર્ગની વનસ્પતિ રહે ને, એટલે ઘઉં છે કે બીજા કોઈ પણ ધાન્ય પાકો છે, એ બધાને નાઇટ્રોજનની આવશ્યકતા ખૂબ જ વધારે હોય. તો ઘઉં તમે સતત વાય કરો ને તો નાઇટ્રોજન ખૂટી રહે, પણ નાઇટ્રોજન જળવાઈ રહે એ માટે શું કરવું જોઈએ? તો કે એક સિઝનમાં ઘઉં વાવે અને બીજી સિઝનમાં શેનો ઉછેર કરતા હતા? કઠોળ વર્ગની વનસ્પતિ વાવતા હતા. તો કઠોળ વર્ગની વનસ્પતિ વાવો બાળકો, તો જમીનની અંદર નાઇટ્રોજન ઉમેરે. એ એવા પ્રકારની વનસ્પતિ છે કે જમીનની અંદર નાઇટ્રોજન પોષક દ્રવ્ય ઉમેરે છે. કઈ રીતે? જો આગળ, તો કે ખેડૂતોને આ પદ્ધતિ સ્વીકારવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા. પછી શું કહે છે? જો અગાઉના ધોરણમાં આપણે અભ્યાસ કરી જ ગયા છીએ કે રાઇઝોબિયમ નામના જે બેક્ટેરિયા છે, જો અહીંયા લખેલું છે, જો રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા વિશે આપણે અભ્યાસ કરી ચૂક્યા છે. તે ક્યાં જોવા મળે? તો કે તે સિમ્બી કુળની વનસ્પતિના મૂળ ગંડિકાઓમાં જોવા મળે છે. હવે આ શું છે? જો તો બાળકો કઠોળ વર્ગની તમે વનસ્પતિ વાવશો તો એની અંદર રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા હોય. એ બેક્ટેરિયા ક્યાં જોવા મળે? તો કે જે સિમ્બી કુળની વનસ્પતિ, એટલે કે જે કઠોળ વર્ગની વનસ્પતિ છે એના મૂળની અંદર આવેલી મૂળ ગંડિકામાં જોવા મળે.
અને આ રાઇઝોબિયમ નામના બેક્ટેરિયાનું કાર્ય શું છે બાળકો? તો કે હવાની અંદર જે નાઇટ્રોજન વાયુ છે તે નાઇટ્રોજન વાયુનું જમીનમાં સ્થાપન કરે, એટલે કે જમીનની અંદર લઈ જાય. આવું કાર્ય કોણ કરે? તો કે રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા કરે છે. તો જો તમે ઘઉંના પાક પછી તરત કઠોળ વર્ગની વનસ્પતિ વાવશો ને તો પાછો તમારો નાઇટ્રોજન પાછો આવી જશે. ઓલા ઘઉં નાઇટ્રોજનનો ઉપયોગ કરી લેશે જમીનમાંથી, પાછો નાઇટ્રોજન કોણ પાછો લાવી દેશે? તો કે વનસ્પતિ લાવી કઈ કઠોળ વર્ગની વનસ્પતિ વાવો તો આવી જશે. તો આવી રીતે ઉત્તર ભારતમાં કરવામાં આવતું હતું. પહેલાં ઘઉં વાવે, પછી પાછા કઠોળ વર્ગની વનસ્પતિ વાવે, પાછા ઘઉં વાવે, પાછા કઠોળ વર્ગની વનસ્પતિ વાવે, જેથી નાઇટ્રોજન ખૂટી ન રહે, ખલાસ ન થઈ જાય પોષક દ્રવ્ય, એટલા માટે. તો શું કહે છે? જો તેઓ વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનનું જમીનમાં સ્થાપન કરે છે. આ કોનો ઉપયોગ આપ્યો છે? રાઇઝોબિયમ નામના બેક્ટેરિયાનો. પ્રશ્ન આવે છે કે રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા શેમાં જોવા મળે? તો કે સિમ્બી કુળની વનસ્પતિના મૂળ ગંડિકામાં. આટલું લખવું પડે. સિમ્બી કુળની વનસ્પતિના મૂળ ગંડિકાઓમાં જોવા મળે છે. કોણ? રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા. અને એનું કાર્ય શું હોય છે બાળકો? તો કે એનું કાર્ય શું હોય છે? નાઇટ્રોજનનું જમીનમાં સ્થાપન કરવું. વાતાવરણમાંથી નાઇટ્રોજન લેશે અને એને જમીનમાં શું કરશે? એનું સ્થાપન કરશે. ત્યારબાદ હવે આપણે અભ્યાસ કરીશું કૃત્રિમ અને કુદરતી ખાતરના તફાવત. તો કૃત્રિમ અને કુદરતી ખાતર એકબીજાથી કઈ રીતે અલગ પડે? ચાલો આપણે જોઈએ. તો એના 4 મુદ્દા આપેલા છે. સૌથી અગત્યનો પ્રશ્ન છે બાળકો, આ પ્રશ્ન પૂછાવા જેવો, કે કૃત્રિમ ખાતર અને કુદરતી ખાતરના તફાવત આપો. તો કે કૃત્રિમ ખાતર એક માનવ નિર્મિત અને અકાર્બનિક ખાતર છે. એ માનવ નિર્મિત ખાતર છે, જ્યારે કુદરતી ખાતર કેવું છે? પ્રાકૃતિક રીતે મળે છે. બરાબર? તો કે કુદરતી ખાતર એક પ્રાકૃતિક પદાર્થ છે જે છાણ તેમજ વનસ્પતિના અવશેષોના વિઘટનથી આપણને પ્રાપ્ત થતો હોય છે. એ માનવ દ્વારા બનાવી શકાતું નથી. એ શું થાય છે? વિઘટન પ્રક્રિયા દ્વારા મળે. અને શેનાથી બને છે? તો કે પ્રાકૃતિક પદાર્થો અને વનસ્પતિનું છાણ, મળમૂત્ર, એટલે પ્રાણીઓના છાણ અને મળમૂત્ર દ્વારા બને છે અને વનસ્પતિના અવશેષો દ્વારા બને છે. તો આ એનો મેઇન તફાવત છે. ઓલો માનવ સર્જિત અને અકાર્બનિક પદાર્થ છે, જ્યારે કુદરતી ખાતર શું છે? કાર્બનિક પદાર્થ છે અને વનસ્પતિના અવશેષો અને પ્રાણીઓના મળમૂત્ર દ્વારા બને છે. હવે બીજો તફાવત શું છે? જો આગળ, કૃત્રિમ ખાતરનું નિર્માણ કારખાનામાં થાય. કૃત્રિમ ખાતર કારખાનામાં બનાવવામાં આવે, જ્યારે કુદરતી ખાતર ખેતરમાં બનાવી શકાય છે. ખેતરમાં ખાડો ગાળીને આ પ્રક્રિયા આખી ત્યાં કરી શકાય છે. પછી ત્રીજો તફાવત શું છે બાળકો? કૃત્રિમ ખાતરથી જમીનને સેન્દ્રિય પદાર્થો પ્રાપ્ત થતા નથી. આ તમે કૃત્રિમ ખાતર નાખશો તો એમાં જમીનને કંઈ પણ પ્રકારનો ફાયદો નથી થતો બાળકો. એ દરેક અસર કોને પહોંચાડે? વનસ્પતિને પહોંચાડે છે. એટલે કે વનસ્પતિની વૃદ્ધિ ઝડપી કરે, પણ જમીનને એક પણ પ્રકારના પોષક દ્રવ્ય આપતા નથી. કોણ? કૃત્રિમ ખાતર. જ્યારે કુદરતી ખાતરથી શું થાય? જો તો કે કુદરતી ખાતરથી જમીનને ભરપૂર માત્રામાં સેન્દ્રિય પદાર્થો પ્રાપ્ત થાય છે. સેન્દ્રિય પદાર્થો એટલે કે સડતા કાર્બનિક પદાર્થ, એટલે કે પોષક દ્રવ્ય પ્રાપ્ત થાય. તો જમીનને સેન્દ્રિય પદાર્થો શેમાંથી મળી રહે? કુદરતી ખાતરમાંથી મળે, કૃત્રિમ ખાતરમાંથી મળતા નથી. ત્યારબાદ ચોથો પોઈન્ટ શું છે બાળકો? જો કૃત્રિમ ખાતરમાં વનસ્પતિ માટે જરૂરી પોષક દ્રવ્ય જેવા કે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય. કૃત્રિમ ખાતરમાં શું હોય? વનસ્પતિ માટે જે પોષક દ્રવ્ય જોઈએ ને એની અંદર ભરપૂર માત્રામાં હોય. જ્યારે કુદરતી ખાતરમાં શું હોય? તો કે કુદરતી ખાતરમાં વનસ્પતિ માટે જે જરૂરી પોષક દ્રવ્યો તુલનાત્મક રીતે ઓછા હોય. જેટલા કૃત્રિમ ખાતરમાં હોય ને એટલા ન હોય, કારણ કે કૃત્રિમ ખાતર તો સ્પેશિયલ બનાવવામાં આવેલું હોય કે ભાઈ એમાં નાઇટ્રોજન વધુ એટલે વધુ જ હોવો જોઈએ, ફોસ્ફરસ વધુ એટલે વધુ જ હોવું જોઈએ. જ્યારે કુદરતી ખાતરમાં એવું હોઈ શકે નહીં. થોડાક પોષક દ્રવ્યો ઓછા હોય પણ એ જમીનનું બંધારણ સુધારે, એની ભેજ ધારણ ક્ષમતા વધારે, એ બધું કુદરતી ખાતરનું કાર્ય છે. એ કૃત્રિમ ખાતર કરી શકતું નથી. ચાલો આપણે એના ફાયદા પણ જોઈ લઈએ. અત્યારે વાત કરીએ એના કે કુદરતી ખાતરના ફાયદા શું છે. તો કુદરતી ખાતરના મુખ્ય તમને અહીંયા 4 ફાયદા દર્શાવેલા છે. એમાં પહેલો ફાયદો શું છે? જો તેનાથી જમીનની જલ ધારણ ક્ષમતામાં વધારો થાય. સૌથી સહેલામાં સહેલો ફાયદો છે, યાદ રહી જાય તેવો, તો કે કુદરતી ખાતર ઉમેરો તો જમીનની ભેજ ધારણ ક્ષમતા વધે, એટલે કે એની પાણીની સંગ્રહ કરવાની ક્ષમતામાં વધારો થાય. બીજો ફાયદો શું છે? જો તેનાથી જમીન છિદ્રાળુ થાય છે અને જેનાથી વાયુ વિનિમય સરળતામાં પ્રાપ્ત થાય. કુદરતી ખાતર તમે ઉમેરશો તો જમીન પોચી રહેશે, અને જમીન પોચી હશે તો એમાં વાતાવરણનો અવર જવર થશે, વાયુઓની અવર જવર થશે. બરાબર? એટલે કે વાયુ વિનિમય સરળતાથી થઈ શકે છે. પછી ત્રીજો ફાયદો શું છે? તો તે ફાયદાકારક સૂક્ષ્મ જીવોમાં વધારો કરે છે. કોણ? કુદરતી ખાતર.
તમે કુદરતી ખાતર જમીનમાં ઉમેરશો તો આપણે જે ફાયદાકારક સૂક્ષ્મ જીવો છે, બેક્ટેરિયા કે આ જે કંઈ અથવા તો અળસિયા, તો એ બધાનું પ્રમાણ વધશે શેની અંદર? જમીનમાં. તમે કૃત્રિમ ખાતર નાખશો તો એ નુકસાન કરશે અળસિયાને નહીં બધાને, પણ જ્યારે કુદરતી ખાતરથી શું થાય? આવા બધા સૂક્ષ્મ જીવોનો વધારો થાય, જેથી જમીન પોચી બની રહે. પછી અને છેલ્લું શું છે? જમીનના બંધારણમાં સુધારો કરે છે, એટલે કે જમીનને ફળદ્રુપ બનાવવાનું કાર્ય કરે છે. તો આ બાળકો આપણે શું હતા? કુદરતી ખાતરના ફાયદા હતા. આ પ્રશ્ન પણ પૂછાય છે કે કુદરતી ખાતરના ફાયદા જણાવો. બીજો પ્રશ્ન કયો પૂછાઈ શકે? કુદરતી અને કૃત્રિમ ખાતરના તફાવત સમજાવો. ત્રીજો પ્રશ્ન શું પૂછી શકે? એવો પૂછી શકે કે કૃત્રિમ ખાતરના પ્રકારો જણાવો. કેટલા પ્રકારના કૃત્રિમ ખાતર હોય અથવા તો એના ઉદાહરણો આપો. કૃત્રિમ ખાતરના ઉદાહરણો આપો. આવા પ્રશ્ન આપણને આ ટોપિકમાંથી મળી શકે છે. તો આશા રાખું છું આપણે આ ખેત પદ્ધતિનો જે ત્રીજો ભાગ હતો, પહેલો ભાગ હતો ભૂમિ તૈયાર કરવી, બીજો ભાગ હતો વાવણી, અને આ ત્રીજો ભાગ શું હતો? તો કે કુદરતી અને કૃત્રિમ ખાતર ઉમેરવું. તો અહીંયા સુધી આજે આપણે અભ્યાસ રાખીએ. આશા રાખું છું તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. જો વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઇક, શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.